ધરણીવેશ રમણીય દર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠવર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની, ગોપીનાથજી મહારાજની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 24/12/2021 શુક્રવાર છે. પવિત્ર ધનુર્માસ છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા જેનું આપણે શ્રવણ કરીએ છીએ. 29મો શ્લોક ચાલે છે. સ્ત્રી દ્રવ્ય રસ લોલુભા ભક્તિમ વા જ્ઞાન માલંબ્ય. ભક્તિ અને જ્ઞાનનું આલંબન લઈને, આધાર લઈને કે અમે તો ભક્તિ કરીએ છીએ, અમે તો જ્ઞાનની વાતો કરીએ છીએ. ત્રણ વાનામાં પ્રવૃત્ત થતા હોય, આધાર બેનો લે છે અને પ્રવૃત્તિ ત્રણમાં કરે છે. જ્ઞાન અને ભક્તિનો આધાર છે. સ્ત્રી દ્રવ્ય અને રસમાં જે આસક્ત હોય એવા પુરુષનો સંગ ન કરવો. કહેવાનો ભાવ એવો છે કે સ્ત્રી દ્રવ્ય રસાસ્વાદ અને માન પાનમાં રાચતા માણસો જ્યારે પોતાના પાપ કર્મને ધર્મ જ્ઞાન યોગ ભક્તિના વાઘા સજાવે છે અને બચાવમાં શાસ્ત્રોના વચન ટાંકે છે, ત્યારે માણસની જે નિર્લજતા હોય, સ્વાર્થ પટુતા હોય છે, વિષયની પીપાસા હોય છે, દંભની જે લીલા હોય છે, આ બધાની ત્યાં હદ આવી જાય છે. એટલે શ્રીજી મહારાજ
ના પાડે છે કે આવા દંભ આચરતા હોય એનો સંગ ના કરવો. થોડા વર્ષો પહેલાની એક સત્ય ઘટના, ગઈકાલે આપણે સમય પૂરો થવા આવ્યો હતો એટલે કથા લઈ શક્યા નહીં. કલ્યાણ નામનું હિન્દી ધાર્મિક માસિક ગીતા પ્રેસ ગોરખપુરથી પ્રસિદ્ધ થાય છે. દર મહિને આ હિન્દી ભાષામાં હોય છે. એમાં આત્માનંદજી નામના એક મોટા વિદ્વાન મહાત્મા હરિદ્વારમાં રહેતા હતા. એનો પ્રસંગ એ માસિકમાં ખુલ્લેઆમ છાપ્યો હતો. લોકોને જ્ઞાન થાય એટલે. એમની સેવામાં 3 શિષ્યો હતા, 2 પુરુષ હતા અને 1 યુવતી હતી. મહાત્મા છે, સારા ઉચ્ચ કોટીના મહાત્મા સંગીત અને કીર્તનકાર હતા. વાતો પણ કરતા, પણ જ્યારે હરિસંકીર્તન કરતા હોય ત્યારે એમના જ શિષ્યો જુદા જુદા વાજિંત્રો, કોઈ મજીરાન, કોઈ તબલાન, કોઈ બીજું, કોઈ ત્રીજું લઈને વગાડે અને એવો સુંદર સાથ આપે અને એ જે ભજન ભક્તિ કીર્તન જામે, લોકો સાંભળનારા સાંભળી રહે. પછી જ્યારે આવું સુંદર સંગીત ને આ બધું વાગતું હોય, રોજ પ્રવચન પહેલા અને પછી મજીરા વગાડી શ્રી હરિના અનેક નામોની ધૂન કરવામાં આવતી ને શ્રોતાજનો પણ એવા ભક્તિ ભાવથી આનંદ વિભોર બની જતા. અને મહાત્માજી પાસે પેલા જે શિષ્યો રહેતા હતા એમાંનો જે 2 પુરુષ હતા ને 1 યુવતી હતી, અને જે યુવતી હતી એની આરે જે બીજો શિષ્ય, એ 2 ભાઈ બહેન હતા. પણ મહાત્માજીનું સંકીર્તન ને વાતો સાંભળતા સાંભળતા આ 2 જણા પ્રથમ શિષ્ય થયા હતા. પહેલા 1 જ હતો, પણ પછી આ 2 ભાઈ બહેન હતા. એ આ કીર્તન સાંભળી, વાતો સાંભળી અને મહાત્માનું શરણ સ્વીકાર્યું, એટલે થયા 3 જણા. હવે સંકીર્તન વખતે આ બધું થતું હોય, હરિદ્વાર ઋષિકેશ જેવો પ્રદેશ હોય, તીર્થનું ધામ કહેવાય હરિદ્વાર એટલે ભગવાન શિવજીનું જ્યાં સાનિધ્ય છે, કયો હરિ અને હરનું સાનિધ્ય, આવું તીર્થ. એટલે ત્યાં આ બધું હાલતું હોય તે અનેક પ્રકારના મેવા, મીઠાઈ, ફળ, ફૂલ અને રોકડ રકમ ને આ બધું લોકો કેમ પરોક્ષમાં તો એવું ને કે અહીંયા ઢગલા કરે. બાપુ બેઠા હોય ત્યાં હવ આવીને મૂકે. વરસાદ થાય, હવે સૂકો મેવો, લીલો મેવો, પ્રસાદ તો સભામાં છૂટથી વેચાઈ જાય, પણ જુદા જુદા સ્થળે જે કાંઈ બીજું પૈસો મુકાણો હોય, એની પેટીઓ હોય, ગલ્લા હોય, રોકડ રકમ આ બધું હોય. સંકીર્તન પૂરું થાય એટલે તરત જ મહાત્માએ આ કામ ખાસ અમુક માણસોને હોપ્યું હતું કે તમારે બીજું ભેગું કરો કે ન કરો, પણ આ ભેગું કરી લેજો, કારણ કે આ ભેગું કર્યા જેવું છે. અને એ ભેગું કરી અને મહાત્માની આજ્ઞા હતી એ બધુંય એમની જે ઓલી યુવતી શિષ્ય હતી એને આપી દેતા, કોઈ હિસાબ ન માગે. આવું ચાલતું થયું જગતની અંદર. કેટલાય એવા ધર્માચાર્યો હોય છે, કેટલાય એવા જગતગુરુઓ હોય છે, મહાત્માઓ હોય છે, કથાકારો હોય છે, એક યા બીજી રીતે દ્રવ્ય ભેગું કરતા હોય છે. આ એક ભારે દૂષણ છે. એટલે લખ્યું ત્યાગીની શોભા ગ્રહસ્થને દૂષણ રૂપ અને ગ્રહસ્થની શોભા ત્યાગીને દૂષણ રૂપ છે. સ્વામિનારાયણ ભગવાને તો એવી રીત કાઢી, નહોતી દીઠી નહોતી સાંભળી, એવી પ્રગટાવી પુનિત. સુરત આવતા હતા સ્વામિનારાયણ ભગવાન, ધરમપુર જવું હતું અને એમાં ભગુજી હારે હતા. નર્મદા પહોંચ્યા, વાહનમાં બેઠા. ભગુજી તો ધોળે લુગડે પાર્ષદ છે અને શ્રીજી મહારાજને ખબર પડી ભગુજી પાસે રૂપિયા છે.
એટલે શ્રીજી મહારાજે કીધું, ભગુજી કાં રૂપિયા નાખી દે અને કાં અમને છોડી દે. બહુ ઉપદેશ દીધો, તમે ક્યારેક હરિચરિત્રામૃત સાગરમાં વાંચજો. અને મહારાજ કે અમારો ત્યાગી રૂપિયા રાખે નહીં. એટલે અમે હારે છીએ, તમારે રૂપિયા અહીંયા હારે રાખવાની ક્યાં જરૂર છે? ભગુજી પાસે રૂપિયા મુકાવ્યા. બોલો, કહેવાય પાછા મોકલી દીધા, વયા જાઓ જાઓ. જગતની વાત આખી જુદી રીતે હોય છે અને સત્સંગની વાત આખી અલૌકિક છે. ભારે દૂષણ છે, હવ જાણે છે. તમે જોજો, રૂપિયા દૂષણ છે આવું જગતમાં બધાય જાણે છે, વાતું પણ કરે છે, પણ આ દૂષણને લોકો સહન કરી લે. શું કરે? સહન કરી લે. પણ ચારિત્ર્યની શિથિલતાનો જે દોષ છે એને કોઈ પણ વ્યક્તિ સહન ન કરે. ગમે એવા મોટા મહાત્મા, ધર્મગુરુ, ધર્માચાર્ય હોય અને ગાડીમાં જતા હોય અને એની ગાડીમાં લાખ, 2 લાખ, 10 લાખ રૂપિયા હારે હોય ને તો કોઈને કાંઈ વાંધો નહીં. પણ એ મહાત્મા જાતા હોય ને એની ગાડીમાં કોઈ સ્ત્રી બેઠી હોય તો એને કોઈ સહન કરી શકે નહીં. આ દોષ અસહ્ય બની જાય છે. મહાત્માજી, એના શિષ્યા યુવતી, આની વચ્ચેનો સંબંધ ધીમે ધીમે આમ ગુરુ શિષ્યા જેવો પવિત્ર હતો, પણ પવિત્ર રહ્યો નહીં. આવી શંકા ઘણા વખતથી કેટલાક શ્રોતાઓના મનમાં ઘર કરીને બેઠી હતી. સંકીર્તન પહેલા અને પછી સભા મંડપમાં આ વાત છૂટથી માહુમાહી કરતા, પણ ભાઈ મહાત્માને પૂછવાની, કહેવાની કોઈની હિંમત નહોતી. કોણ કહે? કયો? નથી કહી શકાતી. ભલા છોકરાઓને કે અવાજ ન કરે, જાતો પાવર નથી ને એટલે. પણ એકવાર સાંજે સંકીર્તન પ્રવચન પૂરું થયું, 2 શ્રોતાજનો મહાત્માના આવાસમાં ગયા. હજારોમાં 1-2 તો હિંમતવાળા હોય, અને એમાંય હિંમત એટલે કહી દેવું એવું જ નહીં, પણ એના હિત માટે કે ભાઈ આ હારું નથી થતું. એક પાટ ઉપર, ગાદી તકિયા ઉપર એક મોટું વ્યાઘ ચર્મ હતું અને એના ઉપર બેઠા હતા. બદામ ને કેસર ને એલાયચી ને સાકર નાખી અને આ યુવતી શિષ્યા મહાત્માજીને માટે દૂધ ગરમ કરતી હતી. બાજુમાં એક થાળીમાં બધો સૂકો મેવો અને આ બધું પડેલું. આ 2 પુરુષો બહુ પ્રતિષ્ઠિત હતા, રોજના શ્રોતા હતા, રોજ સંકીર્તન સાંભળવા આવતા હતા, સમજુ હતા, આગેવાન હતા. મહાત્માએ એમને આવકાર આપ્યો કે આવો. થોડી શિષ્ટાચાર ભરી વાતો કરી. એક જણે મહાત્માજી અને યુવતી વચ્ચેના સંબંધની વાત છેડી. મહાત્માને ગમ્યું નહીં. અને કોને ગમે? આપણી જ ભૂલ હોય છતાંય આપણને નથી ગમતી, અને એટલે તો આ જગતમાં આવાગમન મટતું નથી. સ્વામિનારાયણ ભગવાન જેવા સ્પષ્ટ વક્તા કોઈ નહીં. બોલો, સાધુ પણ જો કંઈક ધર્મ વિરુદ્ધ વર્તે, ગઈકાલે જ આપણે વાત કરી હતી કે એક મુનિએ જ્ઞાનની ઓથ લઈ ધર્મને ખોટા કરવા માંડ્યા, તરત સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે ધર્મનો આધાર લઈ, એની ઓટ લઈને, જે જ્ઞાનનો આધાર લઈને, ઓટ લઈને જે ધર્મને ખોટા કરે એને અસુર જાણવો. લ્યો, બોલતા જ બંધ કરી દીધા. સાધુને શું કીધું? મહારાજ કે એવો જે હોય એને અસુર જાણવો, આ કોઈ દી ન કરવું. અને એમ પણ કીધું કે તમારો સર્વનો આચાર્ય, ગુરુ, ઉપદેષ્ટા અને ઈષ્ટદેવ એવો જે હું, તે મારા આચરણ પ્રમાણે તમારે કોઈએ આચરણ પણ કરવું નહીં. શ્રીજી મહારાજ એ લાડુબા, જીવુબા જેવા મહામુક્તો એના હાથનો થાળ જમતા, દરબારગઢમાં રહેતા. બીજા કોઈ ભક્તો થાળ કરતા તો એમનો થાળ પણ પ્રેમથી જમતા. વસ્ત્ર ઘરેણા જે લાવે તે ઓઢતા, પહેરતા, ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી.
પણ બીજા એ કરવા માંડે તો ભોજનો રવજી સુથાર ઐશ્વર્ય આપ્યું સ્વામિનારાયણ ભગવાને, પછી ના પાડી, આટલું નહીં કરતા, સ્ત્રીઓની સભામાં વાતો નહીં કરતા, એના હાથનો થાળ નહીં જમતા, તો તમારું ઐશ્વર્ય રહે, જાઓ સત્સંગ કરાવો. પણ ત્યાં ટકે? મીંડ્યા વાતો કરવાનું, મીંડ્યા સમાધિ કરાવવા, થાળ મીંડ્યા જમવા. અને ધીમે 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 પછી તો મહારાજને ઐશ્વર્ય ખેંચી લેવું પડ્યું. કયો એટલે આ પ્રસંગ સારો નથી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું, ગઢડા મધ્યના 30મા વચનામૃતમાં, કે સોનું ને સ્ત્રી આ બે અતિ બંધનકારી છે. આ બે પદાર્થનું બંધન ત્યારે ન થાય કે જ્યારે ઠેઠ પ્રકૃતિ પુરુષથી લઈ અને અહીંયા સુધી બધું નાશવંત દેખે, તુચ્છ જાણે, અને બધાયમાં પાછો વૈરાગ પામે ને, અને એક ભગવાનના સ્મરણમાં તત્પર થાય, ત્યારે એને સોનું અને સ્ત્રી બંધન ન કરે. બાકી ભગવાનનું સ્મરણ મૂકી દે અને પછી કોઈ એમ કે હું આમ કરી લઉં, કાંઈ ન થાય. જે થાય ને મા બાપ એ ભગવાનના બળથી થાય. મહાપુરુષો કંઈ બોલતા હોય છે એ ભગવત બળથી બોલતા હોય છે. પોતાનું બળ કરવા જાય ને તો કેટલાય, અહીંયા તો આ તો ભાઈ ઘૂઘવતો મહાસાગર, કોઈ ન રહેવા દે. ગમે એવો બળિયો હોય ને તોય કયો એને ખેંચી જાય છે. એટલે ભગવાનના ભક્તોએ વિચાર કરવો. જ્ઞાનોપદેશ આપતા હતા. આ બે જણાએ જઈને કીધું કે બાપજી આ બરાબર નથી થતું. અને શ્રોતાજનો આ બે જણા છે ને કંઈક નિર્ણય કરીને જ આવ્યા હતા કે આ સંબંધ પવિત્ર નથી. હવે એ દાખવતા 2-3 પ્રસંગો કીધા શ્રોતાજનોએ કે આવા આવા પ્રસંગો બન્યા છે. બાવાજી બહુ ચકોર હતા, મહાત્માજી સ્વસ્થ થઈ ગયા, સમજી પણ ગયા. તરત જ પાછી સ્વસ્થતા ધારણ કરી અને કીધું, જો ભાઈ તમે જ્યારે અમારા સંબંધમાં આટલા બધા ઊંડા ઉતર્યા છો, ત્યારે મારે તમને કેટલીક વાતો સ્પષ્ટ કહેવી જોઈએ. તમે જ્યારે આટલા અંદર ઉતર્યા જ છો તો હવે મારે સ્પષ્ટતા કરવી છે. અને કીધું, જો સૌથી પહેલી એ વાત છે કે અમારા સંબંધો જે છે ને એ શાસ્ત્ર વિરુદ્ધ કે ધર્મ વિરુદ્ધ કહેવાય એવું કાંઈ નથી. અજ્ઞાનની વાત ચાલુ કરી. અમારા સંબંધો શાસ્ત્ર સંમત છે અને ધર્મયુક્ત છે. બીજી વાત, લોકમાં જેને પ્રારબ્ધ યોગ કહે છે, પૂર્વનો ઋણાનું બંધ કહે છે, લેણા દેણી કહે છે, યોગાનું યોગ કહે છે, ભવિતવ્યતા કહે છે, આ બધું ઓળખાયું. અને કીધું અમારો સંબંધ છે ને એ લાંબી વિચારણાના અંતે અમને બંનેને ખાતરી થઈ ગઈ છે કે અમે બંને ગત જન્મમાં પતિ પત્ની હતા. આ જન્મમાં નહીં, પણ ગયા જન્મમાં પતિ પત્નીનો સંબંધ હતો. પ્રારબ્ધવશ જેવી રીતે છૂટા પડ્યા હતા એવી જ રીતે આ જન્મમાં પ્રારબ્ધવશ પાછા ભેગા થયા છે. એ કે હું મહાત્મા બન્યો છું ને એમનું રહ્યા છે, પણ સંબંધ તો અમારો ગયા જન્મનો પતિ પત્નીનો હતો. ત્રીજી વાત, શાસ્ત્રમાં ભારપૂર્વક કીધું છે કે માણસ જ્ઞાની હોય, યોગી હોય કે ગમે એવો મોટો ભક્ત હોય, પણ પ્રારબ્ધ કર્મ તો એને અવશ્ય ભોગવવું જ પડે. ભગવાનના માતા પિતા હતા વસુદેવ ને દેવકી, તો એમને પણ કારાવાસમાં કેદ રહેવું પડ્યું, પ્રારબ્ધ ભોગવવું પડ્યું. એ સિવાય મહારાજા દશરથ ભગવાન રામજીના પિતા હતા, પ્રારબ્ધ કર્મ એને પણ ભોગવવું પડ્યું. બીજી ક્યાં વાત કરીએ આપણે? ધર્મ અને ભક્તિ માતાને પણ 18 વર્ષ સુધી પ્રારબ્ધ કર્મ ભોગવવું પડ્યું. ઋષિનો શાપ હતો, જાઓ અસુરો થકી કષ્ટને પામો, તો ભોગવવું જ પડે. અને આ વાત તો શિરાની જેમ પાછી ગળે ઉતરે. એમ અમારે આ પ્રારબ્ધ કર્મ છે, અવશ્ય ભોગવવું પડે. અને જો ભગવાન પણ એમાં ફેરફાર કરતા નથી, વાત સાચી ખોટી હવે હા જ પાડવી પડે.
સ્થૂળ દ્રષ્ટિએ અમારો સંબંધ ગુરુ અને શિષ્યનો કહેવાય છે, પણ પ્રારબ્ધની દ્રષ્ટિએ અમારા બેનો સંબંધ પતિ પત્નીનો છે. તમારે કંઈ કહેવું છે કે? એટલે ભાઈ કહેવા તો આવ્યા છીએ, અમારી ઈચ્છા હોય કે ન હોય, પણ અમારે પ્રારબ્ધ કર્મ તો ભોગવવું જ રહ્યું. ચોથી વાત એ છે કે જગતના અને દેહ વ્યવહારના બધા સંબંધો કથન માત્ર અને મિથ્યા છે, એમ અમારો સંબંધ પણ હાવ મિથ્યા જ છે. જ્ઞાનની વાત આવી. પાંચમી વાત કે હું દેહ ઇન્દ્રિયોથી તદ્દન વિલક્ષણ આત્મા છું અને હું જ્ઞાની છું, બ્રહ્મ છું. હું કોઈ ક્રિયા કરતો નથી અને ફળ પણ હું ભોગવતો નથી. ક્રિયા કરવી અને ફળ ભોગવવું એ બધું દેહનું અને ઇન્દ્રિયોનું કામ છે. હું બધાથી અલિપ્ત છું. મારે એની હારે કોઈ લેવા દેવા નથી. અને જો ન સમજાતું હોય તો છઠ્ઠી વાત, હું તમને જે કાંઈ કહી રહ્યો છું એ મારા કહેવાતા અપકૃત્યોના બચાવ માટે ઉપજાવીને કે કલ્પનાના જોરે નથી કહેતો. શાસ્ત્રમાં લખ્યું છે એ જ તમને કહું છું. વિદ્યારણ્ય નામના એક મહાત્મા થઈ ગયા. એનું નામ કે તમે સાંભળ્યું જ? એણે પંચદશી નામનો એક ગ્રંથ લખ્યો અને કૃતિમાં એવું લખ્યું છે કે કુપથ્ય એટલે અધર્મ આચરનાર, ચોર હોય, વ્યભિચારી, આ બધા જ દુષ્કર્મના પરિણામથી જે હાનિ થવાની હોય, કે ભાઈ હું અત્યારે અધર્મ આચરું છું, આનાથી આ થાય, ચોરી કરું છું, આનાથી આ થાય, આ ન કરવાના કામ કરું છું, એનું ફળ આવું મળશે, આ બધું જ જાણતો હોય છતાંય એ પોતાના કૃત્યોને રોકી શકતો નથી. ગીતામાં ભગવાને કીધું, સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. માણસ માત્ર પોતાની પ્રકૃતિને વશ થઈ અને ક્રિયા કરે છે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાન અપી. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. ગમે એવો શાસ્ત્રનો નિગ્રહ હોય તો પણ એનું જોર નથી હાલતું. આવું ગીતામાં કીધું છે. તો આ યુવતી સાથેના મારા સંબંધ અંગે તમે ગમે એવું દોષારોપણ કરો તો તમે એ પાપના ભાગીદાર બનશો. હા, મેં ઠોક્યું. અને મારી તમને ખાસ સલાહ છે કે તમે આમાં પડો નહીં. એટલે ઓલા બે જણાનો ક્રોધ પછી પારો ઉપર ચડ્યો. ક્રોધથી કંપતા સ્વરે કીધું, મહાત્માજી, બાબાજી, તમે મહાદંભી છો અને કપટી છો, અને સાથે સાથે તમારી નિર્લજતા પણ હવે બહુ હદ વટાવી ગઈ છે. તમે તમારી પાપ લીલાને બચાવ માટે આ જે બધા વાક્યો શાસ્ત્રના ટાંકો છો એ સારું નથી. એ તમારી જેવા નહોતા વિદ્યારણ્ય સ્વામી. એણે જે ગ્રંથમાં લખ્યું છે એ ખોટું નથી, પણ તમે છે ને અંદર ભેળસેળ કરીને કાંઈક જુદી રીતે વાત કરો છો. તમે બ્રહ્મજ્ઞાની નથી, પણ બ્રહ્મનું જડ મૂળથી ઉખેડી નાખનાર કહેવાય ને, બ્રહ્મ કોદાળ છો. વચનામૃતમાં મહારાજે બ્રહ્મ કોદાળ શબ્દ લખ્યો કે બ્રહ્મને ખોદીને કાઢી નાખનાર. તમને આખરી ચેતવણી આપીએ છીએ કે આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે તમારી શિષ્ય મંડળીને સાથે લઈ હરદ્વાર છોડીને નહીં જાઓ તો સાંજના વખતે તમારી બધી વાત પ્રકાશિત થશે. અને એમ કહેવાય છે બીજે જ દી એને ખ્યાલ આવી ગયો કે હવે આમાં રહેવાય એમ નથી, કે અમારે વિદ્વત સભામાં કાશી જવાનું છે. આમ કહી અને બપોર પહેલાં હરદ્વાર છોડીને જતા રહ્યા. હજી મહાત્માજી હરદ્વાર નથી આવ્યા. તમે ક્યારેક યાત્રાએ જાઓ ને મળે તો કહેજો. કલ્યાણ નામના હિન્દી માસિકમાં આ પ્રસંગને ટાંક્યો. એ લખતા લખતા લખનારાની કલમ પણ ધ્રુજી હોય. એટલે જ્ઞાનની ઓથે ધર્મ ભંગ ન કરવો. જ્ઞાન અને ભક્તિના આડંબરમાં હવે સંકીર્તન થતા હોય, કથાઓ થતી હોય, વાતો થતી હોય, પણ જો આ એના ઓથે પાપ થાય ને, એ સ્વામિનારાયણ ભગવાનને મંજૂર નથી.
સંકીર્તન જેવી બાબતમાં પણ સ્વામિનારાયણ ભગવાનને ટકોર કરી છે કે જો ભગવાનને ભૂલીને ગાશો ને તો એ ગાયું તે ન ગાયા જેવું છે. પ્રથમના 23મા વચનામૃતમાં 22મા વચનામૃતમાં આ વાત લખી છે. સંતો સિતાર, મજીરા, તાલ, દુકડ આ બધું લઈને કીર્તન ગાતા હતા. મહારાજ કે ઘડીક કીર્તન રાખો, ભગવાન સંભાળીને ગાવું છો કે એમનું? જો ભગવાનને વિચારીને ગાતા હો તો આવું તો આ જગતમાં ભાઈ ઘણા ગાય છે, એનાથી કાંઈ એના આત્માને સંતોષ ન થાય, ઘડીક મનોરંજન થાય. મનોરંજન વાત જુદી છે અને આત્મસંતોષની વાત આખી ન્યારી અને જુદી છે. એટલે શાસ્ત્રમાં ના પાડી છે. કયો બીજી વાત કરું, ઘણા આ દુનિયામાં એવા એવા પ્રસંગ બને, બહમન અને બહેરામના ગુરુ મુંબઈની 5 સ્ટાર હોટલમાં ઉતરતા હતા. ત્યાં દારૂ, માંસ, બીજા બધા જ વ્યસનોથી ભરપૂર બધું જ કરે. ત્યારે એના શિષ્યોએ એને કીધું, મહાત્માજીને, બહુ ઊંચા ધર્માચાર્ય, બહુ મોટું એનું નામ, કે બાપજી તમે આ હારું નથી કરતા. ત્યારે એને જવાબ શું દીધો કે મારું લેવલ એટલું બધું ઊંચું છે કે હું તમારી સાથે રહી શકું એમ જ નથી. લેવલ જ ઊંચું છે. તમારી હારે રહેવા માટે થઈને હું દારૂ પીઉં છું, માંસ ખાઉં છું ને બીજું બધું કરું છું કે તમારી હારે રહી શકું. તમે વિચાર તો કરો. જ્ઞાનને આધારે કોઈ ક્રિયાનો ત્યાગ કરવાનું કીધું નથી. એક ગ્રહસ્થએ એક મહાત્માને નોતરું દીધું, બાપજી મારા ઘરે જમવા પધારો. તો કે આવું. બપોરનો સમય થયો, સવારે આમંત્રણ દીધું, બપોરે વળી તેડવા ગયા. હાલો, આવ્યા, બેઠા. તો કે સ્નાન કરી લ્યો. આવો નિયમ, બહારથી આવે એટલે સ્નાન કરી અને પછી શ્રીજી મહારાજ પણ તમે જો કોઈના ઘરે જમવા જતા એટલે નાહી ધોઈને પિતાંબર પહેરીને પછી બાજોઠ ઉપર બેસતા. એટલે કે આપ સ્નાન કરી लीजिए महात्मा जी, तब तक मैं सब तैयारी करता हूँ. तो कि बच्चा बेटा मैंने ज्ञान गंगा में स्नान कर लिया है, मुझे स्नान की जरूर नहीं है. हम स्नान ज्ञान गंगा में करते हैं, इस गंगा में नहीं, जो बहती गंगा में नहीं, ज्ञान की गंगा में हम स्नान करते हैं और वो स्नान हमने कर लिया है. नाया नहीं. ग्रहस्थ છે એને જાજી હું આ બધી માથાકૂટમાં પડવું. જમવા માટે નોતરું આપ્યું હતું, કાંઈ નહીં, બેઠ જઈએ બાદજી. બાજોટ ધાળ્યો, બેસાઈ રહ્યા. સામે બીજો બાજોટ મૂક્યો, જે કાંઈ બનાવ્યું હતું, શાક, દાળ ને ભજીયા ને ચટણી, મોહનથાળ ને લાડુ ને પીરસી દીધું. મહાત્માજીને ભજીયા બહુ જમાડ્યા, હારી પેઠે. ઉનાળો હતો તોય જીમા, તડકો હતો બહાર, પણ ભજીયા ઉપર રૂચીને ઓલા હારી પેઠે જમાડ્યા, ચટણી ને ભજીયા કે લાડુ. તો કે એને રહેવા દો, હમણાં આ બરાબર હાલે છે. ખૂબ જીમા, ખૂબ જીમા. પછી કે બાપજી થોડી વાર આરામ કરો. એક ઉપર રૂમ હતો, ત્યાં ઉતારો દીધો, રૂમમાં સુવાઈ રહ્યા. બહારથી કર્યું બાવણું બંધ અને માર્યું તાળું. હા, ક્યારેક કરવું પડે, ન કરવું હોય પણ પછી હોયા ન જાય ને પાછા. બહારથી તાળું મારી અને નીચે કૂચી લઈ અને પોતે ત્યાં લંબાવ્યું ઘડી. અને ભાઈ કલાક ગયો અને ભજીયા ખૂબ ખાધા હતા ને ઉનાળો હતો, તરસ લાગ્યો. એટલે આમ બાવણું ખોલ્યું, પણ બાવણું બહારથી બંધ. એટલે બારી ખોલીને બારીથી આમ જરા હાથ નાખીને જોયું, આવડું મોટું તાળું. નકરે હાથ નાખીને આગળીઓ ખુલી જાય એમ હતો, પણ એ નો મેળ ખાધો. એટલે અવાજ કર્યો, ભક્તરાજ, ઓ ભક્તરાજ, દરવાજા ખોલો. બૂમ પાડી. સાંભળે કોણ? સાંભળતા તા છતાં સાંભળ્યું નહીં. બીજી વાર અવાજ કર્યો, ભક્તરાજ मैं तुम्हें कहता हूं कि दरवाजा तुम खोलो, तृषा लगी है, बहुत तृषा लगी है, पानी पीना है. અને ત્યારે એ ભગતે એટલું કીધું, તો બાપજી જ્ઞાન ગંગા મેં से थोड़ा पानी पी लीजिए.
जैसे ज्ञान गंगा में आप स्नान कर सकते हो तो वहां से थोड़ा पोस भर के पानी नहीं पी सकते हो, एक लोटा भर के पानी पी लो ज्ञान गंगा में से, अरे मर जाऊंगा दरवाजा खोलो के। જ્ઞાન ગંગામાં સ્નાન કરવું કેવું એ વાત જુદી છે, અને પછી તરસ લાગે ત્યારે જ્ઞાન ગંગામાંથી પણ ક્યારેક ક્યારેક કોક માથાના મળે ખરા હો, હા, પણ છતાંય આમ તમે જુઓ અમુકની આંખ ન ઉઘડે તે ન જ ઉઘડે, શાસ્ત્રના અર્થ અવળા કરતા હોય કે ભગવાનના નામમાં પાપને બાળવાની જેટલી શક્તિ છે એટલું પાપ પાપીજનો જીવન પર્યંત પણ કરવા સમર્થ નથી, એવું સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડના માર્ગ શીર્ષ મહાત્મ્યમાં લખ્યું છે. એના બળે પાપ કરતા હોય. ગીતામાં લખ્યું, ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. લખ્યું છે કે નહીં બધાય ધર્મોને છોડી દો. અરે પણ એ અર્જુનને કીધું, તમે ત્યાં હતા તે દી? અને કયા પ્રસંગે શું વાત કરી છે કે ભાઈ તારા મનના માનેલા તો એમ ધર્મ માનતો હોય એ મૂકી દે એમ કીધું છે. હું અત્યારે જે કહું ને એ જ ધર્મ છે તો એ પ્રમાણે કરવા માંડ, બાકી આમાં આમ લખ્યું ને આમાં આમ લખ્યું અત્યારે મૂકી જ દે બધું. અત્યારે ધર્મને ધારનારા સાક્ષાત ધર્મ જ જેનું બખ્તર છે એમ કહેવાય ને, ધર્મના બખ્તર રૂપ ભગવાન છે. ધર્મને પણ બચવું હોય ને તો ભગવાન રૂપી બખ્તરની જરૂર પડે છે, બાકી ધર્મ પણ ન રહે. ધર્મનો આધાર પણ સાક્ષાત ભગવાનની મૂર્તિ છે.